સાર સિદ્ધિ કડવું 46મું। कथी नथी कहवाती वण जाने वात जी, कैसे कोई संत जे जाने छे साक्षात जी। बीजा बहुने छे ए वात अख्यात जी, दीठा भेट्या विना भाखशे कोण भात जी। कोण भाते नर भाखशे जेने स्वप्ने पण संबंध नथी, अटकळ अनुमान करी मोटा मोटा मरे छे मथी। कोई कहे 1000 हाथ हरीने, कोई कहे 8 4 कर छे। काननु सुण्यु सहु कहे पण खरी काई खबर छे। कोई कहे हरि अरूप छे, कोई कहे तेजोमय तन, कोई कहे विश्व माही व्यापी रह्या, कोई कहे आ बोले वचन। कोई कहे प्रभु ने परछायो नहीं, कोई कहे न धरा धरे पाव, दीठा विना आपढ़ापणे अमथा करे छे उठाव। पण जाणो हरिने 2 हाथ छे, 2 पावलिया छे पुनीत। श्रवण नयन नासिका, मुखे बोले छे रूढ़ी रीत। जमे रमे निज जन भेड़ा, लिए दिए पूजा जे दास। हसे वसे सेवक संगे, अल बेलो आपे अविनाश। साकार सुंदर मूर्ति, सुखदायी सहजानंद। तेने जाण्या विना जड़मती, निराकार कहे नरमंद। सवणु अवळु समजी, पाड़ी आटी घाटी उरमाय। गुंचाणा घणी गुंचवणी मां, पड्यु नहीं पाधरू काय। उठदई पृथ्वीनाथ ने, चोड्यु चित्रामण माय चित्त। निष्कुलानंद प्रकट मुकी, करी आळ पंपाळ शू प्रीत। सार सिद्धि कड़वू 46મું समाप्त। जय स्वामिनारायण। सार सिद्धि कड़वू 46। आमा नजरे जोयुं होय, जेने साक्षात्कार होय, दिव्य दर्शन करेला होय, एवा संतनी वात छे। અને જે અનાયાસે આપણા ગુરુવર્ય નાણમાં આપણને કેવળ કૃપાએ કરીને એવી પ્રાપ્તિ થયેલી, જેના વિશે આપણે બધાએ અત્યારે 2 સભાથી એમના ગુણાનુવાદ લીધા। તો અહીંયા સ્વામી આપણને એમ કહે છે, કથી નથી કહેવાતી વણ જાણી વાત જી, માર મોઢેથી કંઈ બોલવું છે, પણ જ્યાં સુધી હું જાણતી નથી ત્યાં સુધી સંપૂર્ણ બોલી શકું નહીં। આપણે મામાના અમૃત બિંદુ જોયા તો એ મામાએ અનુભવ સિદ્ધ વાણી કહેવાય, નજરે જોઈને બોલેલી વાત છે એમ। कैसे कोई संत जे जाने साक्षात जी, कोण कही सके कि जेने पोते रूबरू नजरे जोयेलुं होय ए कही सके मूर्ति आवी छे, मूर्तिनुं सुख आवुं छे। बीजा बहुने ए वात अख्यात जी, बीजा बधा छे एने ए वातनी कई खबर न पड़े, अनुमाने बोलाय अने ज्यारे आ अनुभवे बोलाय। दीठा भेट्या विना भागशे कोण भात, बीजा सुधी दीठा नथी भेट्या नथी त्यां सुधी एनी वात केवी रीते करवी एम। कोण भाते नर भागशे जेने स्वप्ने पण संबंध नथी।
કેવી રીતે બોલશે જેને સ્વપ્નમાં પણ સંબંધ નથી? હવે આપણે બધા મોબાઈલ જોયા એટલે આપણે એમ કહી શકીએ કે અહીંથી હું વાત કરું તો સીધી અમેરિકા પણ હું એક પલકવારમાં વાત કરી શકું. પણ આ જ વાતને 20-25 વર્ષ પહેલા કીધી હોય કે અહીંથી આપણે અમેરિકા રૂબરૂ જોઈને એકબીજા વાત કરી શકીએ, તો ત્યારે આપણને એમ થાય ને એવું કેમ થાય? પણ હવે આપણી પાસે મોબાઈલ આવ્યો તો આપણે માની શકીએ એ વાતને. એમ જેને દિવ્ય સ્થિતિ છે, સાક્ષાત્કારની સ્થિતિ છે, એવા સંત જે બોલે એ જ વાત સાચી હોય. અને કેવડી મોટી કૃપા કે આપણને એવા મુક્તોના સમૂહ વચ્ચે મહારાજે રાખેલા છે. હવે જે ખામી છે એ આપણી છે. અટકળોનું માન કરી મોટા મોટા મરે છે મથી. ઘણા એ લખે છે આવા છે, પણ એને અનુમાન કરેલું છે. આમાં કીધું મરે છે મથી, કે ખોટો દાખલો કરે છે. કોઈ કહે 1000 હાથ હરીને, કોઈ કહે 8-4 કર, કોઈ 1000 હાથ વાળા કીધા ને કોઈ 4 કીધા ને કોઈ 5 કીધા, જેને જેવા સુઈ જાય એવા કીધા, પણ અનુમાન જોઈને કીધા નથી. કાનનું સુણ્યું સૌ કઈ, પણ ખરી કાંઈ ખબર છે? વાત સાંભળી કે વેદમાં આવું લખેલું છે, ભારતમાં આવું લખેલું છે, રામાયણમાં આવું લખેલું છે, એવું આપણે સાંભળીને કદાચ કીધું, પણ એમ કે ખરી ખબર કઈ ખાય છે? એમ કે પોતે સાક્ષાત નજરે જોઈને કીધું જ કોઈ. એમ કોઈ કહે હરિઅરૂપ છે, કોઈ કહે તેજોમય તન, ને મોટા ભાગે ઘણા બધા નિરાકાર કે છે ને, આમાં કીધું અરૂપ કે નિરાકાર છે, કોઈ કે છે તેજોમય તન છે, તો કે મહારાજ, આપણે મહારાજ કહીએ, દરેક પોતપોતાના ઈશ્વરની વાત છે, તો કે તેજોમય મૂર્તિ છે. કોઈ કહે વિશ્વમાં વ્યાપી રહ્યા, કોઈ કહે આ બોલે વચન, કોઈ એમ કે સર્વત્ર વ્યાપી રહેલા, કોઈ કે વચન બોલે છે, કોઈ કે નથી બોલતા. મહદઅંશે બધા એવું માને કે આમ તો એમના ધામમાં કોઈ પણ મહારાજ, આપણા મહારાજ, બાકી કોઈ પણ અવતાર એમના ધામમાં નિરાકાર સ્વરૂપે, જ્યોતિ સ્વરૂપ. પણ જ્યારે જે કાર્ય કરવા માટે પૃથ્વી પર અવતરણ થાય ત્યારે તેવા દેહને ધારણ કરે. એમ જાણીને લોકો સેવા પૂજા કદાચ સાકાર સ્વરૂપની કરે, પણ ધ્યાન તો નિરાકારનું કરે. કારણ કે એમની માન્યતા એવી છે કે દરેક ભગવાન પોતાના ધામમાં જ્યોતિ સ્વરૂપે, એટલે કે પુંજ રૂપે છે, નિરાકાર રૂપે. જ્યારે આપણે સાકાર નહીં, સદા સાકાર કહીએ. અને એટલે બાપાશ્રીએ પ્રથમના 64માં એવું કીધું કે અમે નજરે જોઈને બોલીએ છીએ. કોઈ કહે પ્રભુને પડછાયો નહીં, કોઈ કહે ન ધરાધરે પાં, કોઈ કે ભગવાનને પડછાયો નહીં. ઘણા એમ કે આ પૃથ્વી ઉપર તો ભગવાન પગ જ ના મૂકે. ઘણા એમ કે આ આરામાં તો ભગવાન અહીં આવે જ નહીં. એમ દીઠા વિના આપણે અમથા કરે છે ઉઠા, જોયું જાણ્યું નથી. એમને એમ કે અત્યારે આપણે કેટલા હિન્દુ એવા છે કે હિન્દુનું જ્યારે રામ મંદિર તૈયાર થયું એ પહેલા જે કેસ ચાલતો, એમાં કેવા એવા અજ્ઞાની જીવો એમ કે રામ જેવું કોઈ અસ્તિત્વ જ નથી, એવું કહેનારા હોય. એમ જેને ખબર નથી આવી બધી વાતો કરે છે. પણ જાણો હરીને 2 હાથ છે, 2 પાવલિયા છે. કોને? હવે એમ કે મહારાજ તો સાકાર સ્વરૂપ છે, કૃષ્ણ સદા ચતુર્ભુજ છે, પણ મહારાજ મૂળ અક્ષર વાસુદેવ બ્રહ્મ દ્વિભુજ છે. તો કે અહીંયા મહારાજને કેવા છે? તો કે 2 હાથ. મહારાજે શિક્ષાપત્રીમાં બધે કૃષ્ણ નામની ઉપાસના વિશેષ કીધી. સામાન્ય લોકો આપણને એમ કે પણ તમારી શિક્ષાપત્રીમાં તો આવું કીધું છે, પણ મહારાજે શિક્ષાપત્રીના શ્લોકમાં જ દ્વિભુજ એવા છે એવું કીધું છે. આપણે આના ઉપરથી સમજવું પડે, જે ગોલોકવાસી કૃષ્ણ છે એ સદા ચતુર્ભુજ છે, અને આપણા મહારાજ છે અને જ્યાં જ્યાં કૃષ્ણ નામે કીધા પણ પોતાને દ્વિભુજ કીધા. 2 પાવલિયા છે પૂર્ણ. મહારાજને 2 ચરણ છે, શ્રવણ નયન નાસિકા મુખે બોલે છે રડી, કાન પણ છે, નાક પણ છે, બોલવા માટે મુખ પણ છે. જમે રમે નિર્જન ભેડા લીએ દિએ પૂજા જે દાસ, કે બધા વચ્ચે રમે જમે, ઉત્સવો કરે, પૂજા ગ્રહણ કરે, ભોજન ગ્રહણ કરે, પોતાના સંતો હરિભક્તોને સુખ આપે, વસે વસે સેવક સંગે અલબેલો આપે અવિનાશ. તો કે બધા જ સાથે દરેકના ભાવ પૂરા કરવા માટે એવી રીતે વર્તન કરે. સાકાર સુંદર મૂર્તિ સુખદાયી સજાનંદ, તેને જાણ્યા વિના જળમતી નિરાકાર કહે નરમંદ. ઘણા બધા જે નિરાકાર કે છે અને અંતે તો દરેક કેમ કે એક ઈશ્વર છે, એક ઈશ્વર તો એક મહારાજ જ છે એમ કે તે બધા એવા કે છે. પણ મહારાજ કેવા છે? તો કે સાકાર ને સુંદર મૂર્તિ છે. સવડું અવડું સમજી પાટી આંટી ઘાંટી ઉરમાય. પોતે અવડું ને હવડું જે સમજાવીને પછી પોતાની અંદર ઘાંટી આંટી પાડી દીધી કે મહારાજ કે અમે પંડે જઈને સમજાવીએ ને તો પણ ન સમજે. ઘૂંચાણા ઘણી ગૂંચવણીમાં પડ્યું નહીં પાધરું કાંઈ. પછી શું થયું? પોતે જ એકવાર બોલી ગયા, પછી ઘણી વાર દ્વંદ થતો હોય કે આ બરાબર છે કે નહીં. પછી કોઈ મોટા મળે, મોટા એમ કે તમે આ ખોટું સ્થાપન કર્યું, આ સિદ્ધાંત ખોટો જાય છે.
તો પછી એમ થાય કે હવે પણ આમ બોલી ગયા પછી હવે કેમ પાછું વાળવું? આ મૂળાક્ષરની પરંપરા વાળા શું કરે છે? અંધધન ધલાવે જ છે ને. એમાંના એકે જોવા ગયા તે જ ગુણાતીતાનંદ સ્વામી મૂળાક્ષર કે અને અક્ષરહમ સ્વામિનારાયણ દાસોસ્મી, એ બધા કેવા આવા ભીત ભૂલેલા બાપા જેવાની એમ કે છે કે અમે નજરે જોઈને કહીએ છીએ કે મૂળાક્ષર તો શ્રીજીના સકામ ભક્ત છે, અને તોય આપણે ગુણાતીતાનંદ સ્વામીને એમાં બેસાડીએ. જ્યારે બાપાશ્રીનો વર્ગ ગુણાતીતાનંદ સ્વામીને અનાદિમુક્તની સ્થિતિ કે, તો કેટલો બે વચ્ચે ફેર પડી ગયો. પણ આ બધાને કેવું તો કે પોતાને જ ગૂંચવણ ઉકલાણી નથી અને પોતાને નથી સીધું પડ્યું, પછી બીજામાં જવા દે સમજ્યા વગર. પૂછ દઈ પૃથ્વીનાથને ચોડ્યું ચિત્રામણમાં. પૃથ્વીનાથ એટલે પૃથ્વી ઉપર જે પ્રગટ સ્વરૂપ છે, અત્યારે મહારાજ પ્રતિમા સ્વરૂપે પ્રગટ છે એમ. તો કે એને એક બાજુ મૂકી એને અવડા હાલીએ આપણે એનાથી, અને ચિત્રામણ એટલે આગળ નીચે બધી પ્રતિમા હોય કૃષ્ણની, રામની, શિવની, એને માનીએ. નિષ્કુળાનંદ પ્રગટ મૂકી કરી આળપમ પારસુ પ્રીત, તો કે પ્રગટ એવા ભગવાન છે એને મૂકી અને આ બધી જે કાલ્પનિક છે એમાં આપણે પ્રીતિ કરી તો આપણું જે કામ સરવું જોઈએ તો સરે નહીં. જય સ્વામિનારાયણ.